સિદ્ધાર્થ રાજાનો દરબાર ભરાઈ ચૂક્યો છે. આપણે હાલના 2025 વર્ષની અંદર છે, પણ થોડુંક માઇન્ડને કોન્સન્ટ્રેટ કરજો. આપણે ભગવાન મહાવીરના સમયની અંદર પાછા ફરીએ, એ સમયની પરિસ્થિતિને નિહાળીએ તો આ રાજ દરબારમાં જે પણ વ્યક્તિએ ભાગ લીધેલો છે એનો થોડો પાત્ર પરિચય આપી દો. જેનું નામ બોલું એ સાહેબ ઉભા થઈને. પ્રભુવીરના પિતા સિદ્ધાર્થ રાજા શાહ પંકિતભાઈ વસંતભાઈ શાંતિલાલ શાહ. પ્રભુવીરના માતા ત્રિશલા માતા શાહ જીજ્ઞાબેન પંકિતભાઈ વસંતભાઈ શાહ. મંત્રી સ્વર હેતાંશ જિગ્નેશભાઈ પ્રવીણભાઈ શાહ. નગરસેવક મુકેશભાઈ મનોહરભાઈ પટેલ શાહ. તાળીઓના ગડગડાટથી વધાવજો. કદાચ મારી દ્રષ્ટિએ જીવનમાં પહેલી વખત સ્ટેજ ઉપર આયા છે. ખરેખર આપણે અનુમોદના કરવા માટે કરવી જોઈએ. એમની સેનાપતિ વિરેનભાઈ મહેન્દ્રભાઈ કાંતિલાલ શાહ. છડીદાર છે ચૈત્ય નીરવભાઈ બિપિનભાઈ શાહ. બીજા છડીદાર છે સ્મિત હિતેશભાઈ વિનુભાઈ પાનેચંદ. મહારાણીની દાસી ભવ્યાબેન ધર્મેશભાઈ પ્રવીણચંદ મિલાપચંદ. દાસી યશવી કૌશલભાઈ નરેશભાઈ. હવે રાજ દરબાર તો ભરાઈ ચૂક્યો છે. રાજ દરબારનું કામકાજ શરૂ થશે. છડીદાર પોતાનું કામની શરૂઆત કરશે અને આપણે આગળનો કાર્યક્રમ નિહાળીશું. સૌ શાંતિ જાળવશો. हेलो 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 हेलो. सोने की छड़ी, रूपे की मशाल, प्रेम का जामा, मोतियन की माला, आजू से बाजू से निगाहें रखो. जीव दया प्रतिपालक प्रजावत्सल श्री सिद्धार्थ राजा ने गणी खम्मा, गणी खम्मा, गणी खम्मा. ચંદ્ર પોતાની શીતળતા ફેલાવી રહ્યો છે. વાતાવરણ ખૂબ શાંત અને આહ્લાદક છે. મહારાણી ત્રિશલા દેવી પોતાના શયનખંડમાં પોતાની શૈયા પર ઓઢેલા છે. એમની દાસીઓ વીંઝણા વીંચી રહી છે અને એવા સમયે મહારાણી અર્ધનિદ્રા અવસ્થામાં 14 મહાસ્વપ્નો નિહાળી રહ્યા છે. તો આવા એક પરમ સૌભાગ્યને પ્રાપ્ત કરનારા માહોલને सुवर्ण जीवा पीड़ा नेत्र नख ए नदीक्ष
થશે. પુરુષોમાં સિંહ સમાન હોય, આઠે કર્મનો હન કરનાર થશે. સિંહના તીક્ષ્ણ એ વિચક્ષણતાના સૂચક છે. આપનો આત્મજ પોતાની વિચક્ષણ પ્રજ્ઞા થકી રાગ દ્વેષ રૂપી પશુઓને હણનાર થશે અને તેની સિંહ ગર્જના રૂપ વાણી ભવ્ય જીવોનું કામ ક્રોધાદિથી સંરક્ષણ કરશે. તે અસ્ખલિત પરાક્રમ વાળો હશે, પોતે તો નિર્ભય હશે અને સમસ્ત જીવ રાશિને અભયનો દેનાર થશે. બુદ્ધિશાળી અને નિડર પ્રાણી છે. આપનો પુત્ર અતુલ બળનો ધારક, મહાપરાક્રમી, દુરંદેશી હશે. ચતુર્દંત ગજાવલોકને તે ચાર દાંતવાળો હાથી સૂચવે છે કે આપનો પુત્ર ચાર પ્રકારના ધર્મનો મહાપ્રવર્તક બનશે. ભવ્ય જીવોના ઉદ્ધાર અર્થે સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘની સ્થાપના કરશે. તે ચાર અનુયોગ, દ્રવ્યાનુયોગ, ચરણાનુયોગ, ગણનાનુયોગ અને ધર્મકથાનુયોગ આમ ચાર પ્રકારે વસ્તુનું પ્રતિપાદન કરશે. મહંત પુરુષોનો પણ ગુરુ થશે. એટલે શ્રેષ્ઠ, ભ એટલે ભરનારો, અર્થાત શ્રેષ્ઠતાને ભરનાર આપનો નંદન પરમોત્કૃષ્ટ પુરુષાર્થી હશે. ભરત ક્ષેત્રમાં ભવ્ય જીવોના હૃદયમાં બોધ બીજનું વાવેતર કરનાર વૃષભ થશે. ધર્મ કૃષિ આચરશે, ધર્મ ખેતી વિસ્તરશે. વૃષભ પૌરુષત્વનું પ્રતીક છે. મોહરૂપી કાદવમાં ખૂંચી ગયેલા ધર્મરૂપી રથનો ઉદ્ધાર કરવામાં તે સમર્થ થશે. શરીર ભિન્ન ભાસે એવી અલૌકિક તત્વ દ્રષ્ટિનું દાન કરશે. સર્વ પુરુષોમાં ઉત્તમ, પરમ સંતોષી,
એવો આપનો પુત્ર ત્રૈલોક્યના સામ્રાજ્ય લક્ષ્મીનો પતિ થશે. સર્વોચ્ચ લક્ષ્મી ઉપલબ્ધિ એ જ લક્ષ્મી છે. અનંત ચતુષ્ટયનો સ્વામી થઈ સર્વોત્કૃષ્ટ આત્મૈશ્વર્યનો ઉપભોગ કરશે અને સંસારના સર્વ પ્રાણીઓને પણ અચિંત્ય આધ્યાત્મિક વૈભવનું દાન કરશે. પરમ દાનેશ્વરી હશે. પુષ્પમાળાની જેમ આપનો તને પ્રસન્ન ચિત્તવાળો ભવ્યોના ચિત્તને આકર્ષનાર હશે. તે મૃદુ અને રુજુ સ્વભાવી હશે, જેના ગુણોની સુગંધ ત્રણેય લોકમાં પ્રસરશે. તે ત્રૈલોક્ય પૂજ્ય થશે. ત્રિભુવન જનાહ, ઉર્ધ્વલોક, મધ્યલોક, અધોલોક, આ ત્રણેય લોકના જીવો તેની આજ્ઞાને શિરોધાર્ય કરવા તત્પર રહેશે. આકાશમાં ચંદ્રસમ સોળે કળાએ શોભશે. સૌમ્ય આકૃતિવાળો, મનોહર, પ્રિયદર્શી અને નેત્રને આનંદ આપનાર થશે. તેના દર્શન કરનારને આંતરિક શીતળતા પ્રાપ્ત થશે. જેમ કુમુદની ચંદ્રનું કિરણ પડતા જ ખીલવા લાગે છે, તેમ ભવ્ય જીવોના હૃદય કમળ ખીલવા લાગશે. અંતરદ્રષ્ટિ વિકસવા લાગશે. એવો અદ્ભુત પ્રભાવ તેની અધ્યાત્મ રશ્મિનો હશે. જાજ્વલ્યમાન સૂર્ય સમાન એક અસાધારણ પ્રતિભાશાળી અત્યંત પ્રજ્ઞાવાન પુત્ર રત્નની પ્રાપ્તિ થશે. પૂરા નવમંડળમાં કોઈ પણ ગ્રહ, નક્ષત્ર કે તારાના તાપ, પ્રભાવ કે તેજસ્વીતા સૂર્યની તોલે ક્યારેય આવી શકે નહીં. તેમ એનો પ્રભાવ અદ્વિતીય હશે. સૂર્યના તેજ સામે કોઈ આંખ માંડીને જોઈ શકતું નથી. તેમ આપના પુત્રની તેજસ્વી પ્રતિભા સામે મોહ શત્રુ ટકી શકશે નહીં. તે એવો આત્મપ્રકાશયુક્ત હશે કે તેના મુખ કમલની ચારે બાજુ સૂર્ય સમાન આભા
ભામંડળનો ઉત્કૃષ્ટ પ્રકાશ હશે. તે અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરી જ્ઞાનનો પ્રકાશ ફેલાવનાર મહાતેજસ્વી જ્યોતિર્ધર થશે. એ વિજય, કીર્તિ અને નેતૃત્વનું પ્રતીક છે. આપનો વત્સ પરમ વિજય મહાયશસ્વી થશે. અંતઃશત્રુને હણી મોહ સામ્રાજ્ય પર વિજય મેળવી ધર્મની સત્તા સ્થાપિત કરશે. તે ધર્મમૂર્તિ હશે અને ધર્મધજાને વિશ્વ પર લહેરાવશે. તેના યશ અને કીર્તિની ગાથા ત્રણેય લોકમાં ગવાશે. તેની અદ્ભુત દશાના દર્શન કરી, તેની અમૃત જેવી વાણીનું પાન કરી ધર્મ વિશે સર્વભ્રમ દૂર થઈ જશે. તે જ્યાં જ્યાં પધારશે ત્યાં ત્યાં ધર્મનો જય જયકાર કરશે. સમૃદ્ધિ અને સંચયનું પ્રતીક એવો કળશ સંપૂર્ણતાનો સૂચક છે. તે જ્ઞાન આદિ અનંત વૈભવના નિધાનરૂપ સિદ્ધ થશે. અનેકાનેક સદ્ગુણ સંપન્ન હોવાથી ધર્મરૂપી મહેલના શિખર ઉપર કળશ રૂપ થશે. સર્વશ્રેષ્ઠ અતિશયનું પૂર્ણ પાત્ર હશે. ભક્તાનામ મનોરથ પૂર્ણકશ. તેના ભક્તોની સેવા કદી નિષ્ફળ નહીં જાય. અર્થાત મોક્ષ લક્ષ્મીનો મનોરથ પૂર્ણ થશે. પદ્મ સરોવર સૂચવે છે કે આપનું શુદ્ધ જ્ઞાનનો સરોવર હશે. અપાર સંપત્તિ અને અઢળક વૈભવ વચ્ચે પણ તે નિર્લેપ રહેશે. અનુકૂળતા હોય કે પ્રતિકૂળતા, દરેક સંજોગોમાં સ્થિર ભાવ ધારણ કરી તેનાથી અસ્પૃશ્ય રહેશે. કમળસમ કોમળ અંતઃકરણીઓ તે સંસાર રણમાં ભૂલેલા પથિકો માટે મીઠી વીરડી સમાન થશે. તેઓના તાપ, તૃષા અને દુઃખા હશે. તેના શ્રી ચરણોની નીચે સુવર્ણ કમલની રચના દેવતાઓ દ્વારા થશે.
સદીઓ તક છે. એ પુણ્યાત્મા સત્વ અને શૌર્યનો મહાસાગર, અસીમ, અનંત, રણ રત્નાકર હશે. સમુદ્રના પેટાળમાં રત્નોનો સંગ્રહ હોય તેમ તે અનંત ગુણમણી રત્નોનો ધારક બનશે. જેમ સમુદ્ર પોતાની મર્યાદાઓનું ઉલ્લંઘન નથી કરતો, તેમ તે ધર્મ મર્યાદાને ધારણ કરનાર થશે. बार में सपने में जोयो देव विमान शोभे एमा स्तंभों एक 1000 लिया ते रत्नों के तेज थे प्रकाशमान वे देव दुंदुभी नाद थे गुंजायमान मोतियों नाद चलत के मगमग तो चित्त सुगंधे जागर मान में मारने जोई प्रसन्नता हो पामूं श्वेत प्रभाती में देवताओं की देव नगरी अद्भुत स्वप्नों ने जोई पुलकित थयो मन स्वामी चौदह स्वप्नों ने કરી સંભળાવો મારા સ્વામી. દેવ વિમાન ગગનગામી હોવાથી ઉર્ધ્વગતિનું સૂચક છે, તેથી અતિ શુભ છે. આપના પુત્રની સેવામાં તો ઇન્દ્ર, નાગેન્દ્ર આદિ 64 ઇન્દ્રો, કરોડો દેવો તત્પર રહેશે. आकाश मंडल ने पावती अद्भुत स्वप्नों ने जोई पुलकित थयो मन स्वामी चौदह स्वप्नों ने કરી સંભળાવો મારા સ્વામી. રત્ન રાશિનું સ્વપ્ન સમૃદ્ધિ અને અનેક પ્રકારના કલ્યાણનો નિર્દેશ કરે છે. આપનું સુખ સર્વગુણરૂપી રત્નોનો રાશિ હશે. એના તે દિવ્યમાન આત્મ ઐશ્વર્યને જોઈ ભવ્ય જીવોની આંખો અંજાઈ જશે. ધર્મસભામાં વિરાજમાન થઈ તે જ્ઞાન, દર્શન, ચારિત્ર રૂપી રત્નત્રયીનું દાન કરશે. चौदह स्वप्ने जोई निर्धुन अग्निशिखा तेजस्वी ऊर्ध्व दिशाમાં गगन चुंबती ज्वाला वेगवंती हो ત્રણ લોકનું જીવન તેજ સમા તાલીઓ. અગ્નિ શુદ્ધ સ્વરૂપી છે, જ્યારે ધુમાડો વિકાર છે. નિર્ધૂમ અગ્નિ અત્યંત મંગલમય અને એકાંત શુભનું સૂચક છે. આપના પુત્રનું આત્મબળ, પુણ્ય પ્રતાપ એવો હશે કે એની સમીપે જે ઉત્તમ જીવ આવશે તેનો મિથ્યામલ દૂર થઈ કલ્યાણ થશે. એનું પાવની અસ્તિત્વ ધર્મરૂપી સુવર્ણને વિશુદ્ધ અને નિર્મળ કરનારું થશે. સર્વ વિભાવોથી એવા શુદ્ધ સ્વભાવમાં રમણતા કરનારો હશે. જ્ઞાનરૂપી અગ્નિથી વિકારોને ભસ્મ કરનાર થશે. અને ત્રિશલા 9 માસ અને 7.5 દિવસ પસાર કરી એવા 24માં ચિંતિત કરીને જન્મ આપશે.
સર્વભાવ ગણાસના મંગલાયં ચ સર્વસી તડમંગળૈ મંગલા. ઓહો, આજે તો મારા પુણ્યનો ઉદય થયો હોય એમ લાગે છે. કેવા સુંદર સ્વપ્નો નિહાળ્યા છે. અતિ ભવ્ય અતિ દિવ્ય એવા મહાસ્વપ્નોને નિહાળ્યા છે. તે પણ એક નહીં, બે નહીં, અરે ત્રણ પણ નહીં, પરંતુ 14 મહાસ્વપ્નોને નિહાળ્યા છે. આજે મારા આનંદની તો કોઈ સીમા જ નથી. ચાલો દાસીઓ, મહારાજાને જઈ આ મહાત્માના છોડ પૂછીએ. હલો, આવો મહારાણીજી, પધારો પધારો, આસનને ગ્રહણ કરો. બોલો મહારાણીજી, આપ ખૂબ પ્રસન્ન લાગો છો. શું કઈ સમાચાર છે? સ્વામીનાથ, આપને મારા નમસ્કાર. આપના દર્શનથી હું ઘણી જ ખુશ થઈ છું, પરંતુ આપની આજ્ઞા હોય તો જણાવો. અરે મહારાણીજી, આપને કઈ વાત કહેવી હોય તો મારી આજ્ઞાની શી જરૂર છે? આપ નિશ્ચિત થઈને મને કહી શકો છો. તો સાંભળો હે રાજન, આજે અલ્પ નિદ્રામાં મધ્યરાત્રિએ મેં એક નહીં, બે નહીં, પરંતુ 14 મહાસ્વપ્નો નિહાળ્યા છે. તો એ મહાસ્વપ્નોનું ફળ શું હોઈ શકે? અરે મહારાણી, આપે જે સમાચાર આપ્યા તે સમાચાર સાંભળી મારું મન પ્રફુલ્લિત થઈ ગયું છે. તો આપે જે 14 સ્વપ્નો નિહાળ્યા તે મને જણાવો તો ખરા. હે સ્વામીનાથ, મેં જોયેલા સ્વપ્નનું વર્ણન શું કરું આપને? પહેલે સ્વપ્ને તો મેં સુંદર કેશવાળી વાળો, પીળા નેત્રો વાળો, તીક્ષ્ણ નહોર વાળો એવો સિંહ જોયો. બીજે સ્વપ્ને 4 દંતશૂળ વાળો ગુજરાત નિહાળ્યો. અને ત્રીજે સ્વપ્ને મેં વૃષભ જોયો. શ્વેત વર્ણિક અંગ બલિષ્ઠ એના કૃપાવતી એના દંત. આહા, એ વૃષભને નિહાળી મારું હૃદય તો ગદગદિત થઈ ગયું છે. ચોથે સ્વપ્ને પદ્માસન અને અરુણ એના લક્ષ્મી માતાને જોયા. પાંચમે સ્વપ્ને સુંદર મનોહર એવા પદ્મવૃક્ષની ફૂલોની પુષ્પમાળા જોઈ. અને છઠ્ઠે સ્વપ્ને ચંદ્ર મળ્યો. એ ચંદ્ર પૂનમની રાત્રિ જેવો શીતળ, સુમધુર, શ્વેત કિરણોવાળો હતો. અને સાતમે સ્વપ્ને મેં ઉજ્જવલ, તેજસ્વી, સહસ્ત્ર કિરણોવાળો, જાણે 3 જગતને પ્રકાશિત ન કરતો હોય એવા સૂર્યના દર્શન કર્યા. આઠમા સ્વપ્નની તો તમને હું શું વાત કરું સ્વામીજી. આઠમે સ્વપ્ને સ્વર્ણમંડિત એવા ધ્વજના દર્શન કર્યા. નવમે સ્વપ્ને સ્વચ્છ, નિર્મળ એવા જળવાળો પૂર્ણ કળશ નિહાળ્યો.
દસમે સ્વપ્ને સહસ્ત્ર પાખડીઓવાળા કમળોનો સમૂહ ધરાવતો એવો પદ્મ સરોવર નિહાળ્યું. અને 11મું સ્વપ્ન જોતા જ મારું મન આનંદિત થઈ ગયું. 11મેં સ્વપ્ને શ્વેત શાંત એવા રત્નાકરના દર્શન કર્યા. 12મેં સ્વપ્ને 1000 અને 8 સ્તંભોવાળું એવું દેવ વિમાન જોયું. 13મા સ્વપ્ને મેં જાણે નભથી મેરુ પર્વતને ઢાંકતો હોય એવો રત્નનો પગલો જોયો. અને 14મેં સ્વપ્ને ઉર્ધ્વ તેજસ્વી એવો અગ્નિ જોયો. હે સ્વામિનાથ, એ 14 સ્વપ્નનું ફળ શું હોઈ શકે? અરે મહારાણીજી, આપે જે 14 સ્વપ્નો જોયા એનું જે વર્ણન કર્યું તે સાંભળી મારું મન ખરેખર ગદગદિત થઈ ગયું છે. આ સ્વપ્નો ખરેખર આનંદને આપનારા, મંગળને કરનારા, કલ્યાણ કરનારા તથા ઉપદ્રવને હરનારા હોઈ શકે છે. તો આનું સાચું ફળ તો આપણને સ્વપ્ન પાઠકજી પાસેથી જ મળી શકે છે. તો આપણે સ્વપ્ન પાઠકજીને બોલાવીએ અને એનું ફળ જાણીએ. હલો, નગર શેઠ, ઓ નગર શેઠ. પ્રણામ મહારાજ. નગર શેઠ, આપણા મહારાણીએ મધ્યરાત્રિએ 14 મહાસ્વપ્નો જોયા છે. તો મારું તમને પૂછવું છે કે આના વિશે તમારું શું કહેવું છે? રાણી માતાએ જોયા એ સ્વપ્ન સુંદર અને સચોટ જ છે. છતાં પણ આપના સ્વપ્ન પાઠકને બોલાવીને પૂછી જોઈએ કે એનું ફળ શું હોઈ શકે. જી નગર શેઠ. સેનાપતિજી, ઓ સેનાપતિજી. મહારાજનો જય થાવ, વિજય થાવ. બોલો મહારાજ, સી આજ્ઞા છે? સેનાપતિજી, આપનો શું પ્રતિભાવ છે કે આપણી મહારાણીએ મધ્યરાત્રિએ 14 મહાસ્વપ્નો જોયા છે? તો આપનો પ્રતિભાવ જણાવો. મહારાજ, એ બધા સ્વપ્ન અદ્ભુત અને અલૌકિક જ હતા અને બધા સચોટ હતા અને આપણા રાજ્ય માટે મહામંગલકારી, મહાહિતકારી ઘણા છે. પણ આપણે સામાન્ય માણસ કહેવાય, એનું સચોટ માર્ગદર્શન જો આપણે જોઈતું હોય તો આપણે સ્વપ્ન પાઠકને બોલાવીને એનું મંતવ્ય લઈ લઈએ. જી સેનાપતિ. મંત્રીશ્વર, ઓ મંત્રીશ્વર. જી મહારાજ. મહારાજનો જય થાવ, વિજય થાવ. જેવી આપની આજ્ઞા, જે આજ્ઞા હોય એ તમે ફરમાવો. મંત્રીશ્વર, નગરમાં જાઓ અને નગરમાં સ્વપ્ન પાઠકજીને કહો કે રાજાએ તમને રાજ દરબારમાં બોલાવ્યા છે. તો સ્વપ્ન પાઠકજીને રાજ દરબારમાં લઈ આવો. જી મહારાજ, જેવી આપની આજ્ઞા. ચાલો ચડીદરો આપણે નગરમાં જઈને સ્વપ્ન પાઠકજીને બોલાવી આવીએ. જી મંત્રીજી. ચાલો જી મંત્રીશ્વર.
સ્વપ્ન પાઠકજી, મારો હાથ જોઈને મને કહો, મારું લગ્ન ક્યારે થશે? અરે અહીંયા તો સોના ચાંદી મોર જોઈએ. લા પડ્યો પડ્યો પડ્યો. ગુરુ મહારાજજી, ગુરુજી પગ દબાઈ આપો. ગુરુજી હાથ દબાઈ આપો. ગુરુજી થોડું દબાઈ આપો. મને મારી દેખા ચાવો છો બધા મારા ચેલ્યાઓ, મને ઉપર કરો હવે. હા ગુરુજી. લક્ષી પધારી રહ્યા છે. જી મંત્રી સ્વર. સ્વપ્ન પાઠકજી, પધારો પધારો, આસનને ગ્રહણ કરો. ઈ રાજા એટલે મારા ચેલાઓ મને મારી નાખત ચાહે છે. રાજન, માને કમ યાદ કર્યો? સ્વપ્ન પાઠકજી, આપને યાદ કરવા ખૂબ ખાસ કારણ છે. અમારી મહારાણીએ મધ્યરાત્રિએ 14 મહાસ્વપ્નોના દર્શન કર્યા છે. તો એનું ફળ આપ જણાવો. આપની મહારાણીએ કેટલા વાગે સપના જોયા? અરે સ્વપ્ન પાઠકજી, મધ્યરાત્રિએ. અરે મહારાજજી, કેટલા સપના જોયા? સ્વપ્ન પાઠકજી, આપની ઉંમર થઈ ગઈ છે. આ મહારાણીએ 14 સ્વપ્નો જોયા. જી, સુંદર. ત્રિશલામાં તેમ તો કેટલા સરસ સરસ સપના આવે છે. મને તેવો આવતા જ નથી. મને તો આઈસ્ક્રીમ, ચોકલેટ, પિઝા, ચાઇનીઝ, મંચુરિયન એવા બધા સપના આવે છે. તું બેહી જા. સુંદર, અતિ સુંદર. વાહ! શાસ્ત્રમાં પણ કીધું છે કે જે માતાને સાત સપના આવે તો વાસુદેવ થાય. અને આપની માતાને તો 14 સપના આવ્યા છે. તો નિશ્ચય તીર્થંકર જ થશે. અલા મનિયા, ટીપનું કાઢ જોઈ. ગુરુજી, લા ગુરુજી. ને બીજું પણ હશે જો. લા ગુરુજી. સૂર્ય, ચંદ્ર, બુધનો, મંગળનો, ગુરુનો, શુક્રનો, શનિ,
हाँ गुरुजी। हाँ गुरु। આપની મહારાણીએ આ મહાસપનાના પ્રભાવથી મહાપરાક્રમી, મહાપ્રતાપી, મહાયશસ્વી, મહાતેજસ્વી એવા કુલદીપક એવા પુત્ર રત્નને જન્મ આપશે. આનો યશ દસે દિશામાં ફેલાઈ જશે. હે રત્નકુક્ષી, આપ ધન્ય થયા છો અને મને પણ ધન્ય બનાવી દીધો છે. એ સ્વપ્ન પાઠકજી, આપની વાણી સફળ થાઓ. આપની વાણી સાંભળી મારું મન પ્રફુલ્લિત થઈ ગયું, ગદગદિત થઈ ગયું છે. સ્વપ્ન પાઠકજી, મંત્રીશ્વર, ઓ મંત્રીશ્વર, જી મહારાજ. મંત્રીશ્વર, જાઓ અને સ્વપ્ન પાઠકજી માટે ભેટ લઈને આવો. જી મહારાજ. અલ્યા મનિયા, લાકડી કઈ મૂકી? લાકડી દેખાતી નહીં. ગુરુજી, હમણાં તો તમે બહુ જવાન થઈ ગયા તને. અલ્યા એક તો માતા રત્ન કુક્ષિત પુત્ર રત્નને જન્મ આપવાના હતા એટલે ખુશ થઈ ગયો હતો અને મારાથી ભેટ આપવાના હતા. હા ગુરુજી, તમારી લાકડી આપું છું. લાકડી છુપાડી દે છે. લો મહારાજ. જી મંત્રીશ્વર. મહારાણીજી, ઓ મહારાણી, આપણે સ્વપ્ન પાઠકને બોલાવ્યા. સ્વપ્ન પાઠકને આપણને ખૂબ સારા સમાચાર આપ્યા. આપણું વાણી ગદગદિત થઈ ગયું છે, મારું મન પ્રફુલ્લિત થઈ ગયું. તો આપણે એમને ભેટ આપો. સ્વપ્ન પાઠકજી, ભેટને ગ્રહણ કરો. ઈ રાજા રોડિયા રોડિયા વગડ ધોય. વિશ્વામાતા. હા ગુરુજી. મંત્રીશ્વર, ઓ મંત્રીશ્વર, જી મહારાજ. મંત્રીશ્વરને એમના ગંતવ્ય સ્થાને, સ્વપ્ન પાઠકજીને એમના ગંતવ્ય સ્થાને પહોંચાડી દો. જી મહારાજ, જેવી આપની આજ્ઞા. સ્વપ્ન પાઠક સ્વપ્નનું ફળ જણાવીને પોતાના ગંતવ્ય પર જઈ રહ્યા છે. સ્વપ્ન પાઠક તરીકે ભાગ ભજવી રહ્યા છે સાહેબ ફેનિલ હેમલભાઈ મહેન્દ્રભાઈ. એમના ચેલાઓ, ચેલા નંબર 1 સાત કૃષિ રવિભાઈ શૈલેષભાઈ, ચેલા નંબર 2 સાત ધીર કુણાલભાઈ. આ રાજ જ્યોતિષને તૈયાર કરનારા છે, ગાઈડન્સ આપનારા છે સાહેબ કૃષ્ણાબેન હેમલભાઈ સાહેબ. ચાલો જોડીદારો, આપણે સ્વપાઠકને એમના ગૃહ સ્થાન પર મૂકીને આવીએ. જી મંત્રીજી. અલ્યા મને પકડતો ને. જો ખાલી પકડતો નહીં. ખૂબ જ હરખમાં આવી જાય છે અને રાજાજીને આ પુત્ર રત્નની વધામણી આપવા માટે નાસ્તી કૂદતી એ આવી રહી છે. તો આવા
પુત્ર રત્નના અદ્ભુત વધામણાને આપણે વધાવીશું અને એને માનીશું. રાજ દરબારમાં પધારી ચૂક્યા છે. પ્રિયવંતા દાસી નો રોલ ભજવી રહ્યા છે. આપણે ત્યાં પધારેલ મુમુક્ષુ પ્રેક્ષાબેન અને એમને તૈયાર કરવાનો ફાળો ખાસ આપેલો છે આપના પૂનમ ભાભીએ. તો બધા અનુમોદના કરજો. જય હો વિજય હો શ્રી સિદ્ધાર્થ રાજાનો જય જયકાર હો. બધાઈ હો રાજન બધાઈ હો. આનંદ હો આનંદ હો. અરે પ્રિયવંતા, તું આજે આટલી બધી ખુશ દેખાઈ રહી છે, આટલી બધી નાચી રહી છે, ઝૂમી રહી છે. શું કઈ વિશેષ કારણ છે? જણાવ તો ખરી. હે મહારાજા દિવાન, ક્ષત્રિય શિરોમણી, પ્રજાવત્સલ શ્રી સિદ્ધાર્થ રાજાનો જય થાવ, વિજય થાવ, જય જયકાર થાવ. હા પ્રિયવંતા, પણ તું મને જણાવ તો ખરી કે તું આટલી બધી ખુશ કેમ દેખાઈ રહી છે? એ જાણવા હું અધીરો બન્યો છું. અરે મહારાજ, આજે તો પૃથ્વીના કણ-કણમાં આનંદ વ્યાપી ગયું છે. વાતાવરણ ચારે બાજુ સુગંધિત ખીલી ઉઠ્યું છે. અરે પ્રિયવંતા, તું મને આમ ગોળ ગોળ ના ફેરવ. અલગ અલગ સ્થિતિનું તું વર્ણન કરીને મને અલગ બતાવી રહી છે, પણ જે વાત છે તે વાત મને જણાવ. હે મહારાજા, આજે હું એક અતિ ઉત્તમ અને હૃદયને આનંદ આપનાર એવા સમાચાર લઈને આવી છું. આપ જે મંગળ ક્ષણની કેટલાય સમયથી રાહ જોઈ રહ્યા હતા, તે મંગળ ક્ષણ, તે મંગળ ઘડી આજે આવી પહોંચી છે. હું તે સમાચાર આપવા માટે આવી છું
હે પ્રિયવંતા, તું મને આટલો બધો તડપાવી કેમ રહી છે, આટલો બધો લલચાવી કેમ રહી છે? જે પણ સમાચાર તું લઈને આવી છે તે જલ્દીથી મને જણાવ. ના મહારાજ, આજે મને ના રોકો. આજે તો મને નાચવા દો, ઝૂમવા દો. પણ હે પ્રિયવંતા, તું મારું મન ક્યારનું તલ પાપડ થઈ રહ્યું છે. તું જલ્દીથી મને એ સમાચાર જણાવ. હે રાજન, આજે તો મારો ધન્ય દિવસ આવી ગયો છે. આમ તો ઘણી વાર આપવાની પાસે આવવાનું થાય છે, પરંતુ આજ હું કઈ વિશેષ સમાચાર લઈને આવી છું. વિશેષ સમાચાર મને જલ્દીથી જણાવ. હું તમને ભેટ સ્વાગત આપીશ, પણ એ સમાચાર સાંભળવા મારું મન અધીરું બન્યું. ના, એને નહીં કહું. કાંઈક આટલા બધા ખુશીના સમાચાર એને થોડી ના આપી દેવાય. આજે તો મારો એક શબ્દ આપને શાંતિથી સાંભળવો જ પડશે. ધીરજ રાખો મારા, ધીરજ રાખો. આજે તો મને નાચવા દો. તો પ્રિયવંતા, શું કામ મને આટલો બધો લલચાવી રહી છે, તડપાવી રહી છે? તું મને જલ્દીથી સમાચાર જણાવ. ના મહારાજ, આજે તો મારું હૈયું આનંદથી છલકાઈ રહ્યું છે. આ તો એટલા માટે જ હું તને કહું છું કે જલ્દીથી મને એ સમાચાર જણાવ. તું આમ ગોળ ગોળ ના ફેરવ. અરે મહારાજ, સારું તો જણાવી દો. ખરેખર જણાવી દો ને. તને ક્યારનો જ કહું છું, ખરેખર જણાવી દે. સારું તો સાંભળો મહારાજ. જ્યારે ગ્રહો અને નક્ષત્રો ઉચ્ચ સ્થાને સ્થિર હતા, અરે રે, હું તો પ્રજાજનોને પૂછવાનું તો ભૂલી જ ગઈ. ધીરજ રાખો મહારાજ, ધીરજ રાખો. પહેલા હું આપણા પ્રજાજનોને તો પૂછી લઉં. બોલો બોલો પ્રજાજનો, રાજાને આ ખુશીના સમાચાર આપી દો. આપી દો. શું બોલ્યા? અવાજ નહીં આવે. ના આ બાજુથી, ના આ બાજુથી. બોલો બોલો, રાજાને આ સમાચાર આપી દો. આપી દો. સારું તો સાંભળો રાજા. ખરેખર સાંભળવું છે ને? આ સાંભળવું જ છે. તો સાંભળો. જ્યારે ગ્રહો અને નક્ષત્રો ઉચ્ચ સ્થાને સ્થિર હતા, મંદ મંદ પવન વાઈ રહ્યો હતો, વાતાવરણ ચારે બાજુ સુગંધથી મેઘી રહ્યું હતું, ત્યારે અરે રે, શું કરું મહારાજ? ભૂલકનું સ્વભાવ છે, ભૂલી જાઉં છું. હું તો આપણા
કેટલી વાર કહું? સાંભળવું જ છે, જલ્દીથી બોલ. તો સાંભળો રાજન, જ્યારે ગ્રહો અને નક્ષત્રો ઉચ્ચ સ્થાને સ્થિર હતા, મંદ મંદ પવન વાઈ રહ્યો હતો, વાતાવરણ ચારે બાજુ સુગંધથી ભેગી રહ્યું હતું, ત્યારે 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 મધ્યરાત્રિએ આપના પટરાની, આપની મહારાણી ત્રિશલા માતાએ એક અત્યંત મહાતેજસ્વી, અત્યંત સ્વરૂપવાળા, અદ્ભુત લાવણ્યમય એવા અત્યંત પ્રતાપી, અત્યંત પરાક્રમી એવા પુત્ર રત્નને જન્મ આપ્યો. हमारी स्वामी भगवान की जय। जीनो जीनो હે પ્રિયવંતા, તે મને મારા વારસદારની વધામણીના સમાચાર આપી ખૂબ ખુશ કરી દીધો છે. બોલ, તું માંગે માંગે તે હું આપું. હેલો, આપને જે ભેટ યોગ્ય લાગે મહારાજ, આપ એ આપો. પ્રિયવંતા, મારી ભેટ તો આ જે તે સમાચાર આપ્યા છે તેની સામે એનું મૂલ્ય કંઈ પણ નથી. છતાં મારી ભેટ તારી દરિદ્રતા અને દૂર કરશે અને તારું કલ્યાણ કરશે. મંત્રીશ્વર, ઓ મંત્રીશ્વર. જી મહારાજ. મંત્રીશ્વર, જાઓ અને પ્રિયવંતા માટે ભેટ સોગાદ લઈને આવો. જી મહારાજ. લો મહારાજ. પ્રિયવંતા, હે પ્રિયવંતા, જી મહારાજ. લો આપની ભેટ સોગાદ સ્વીકારો. લો મહારાજ. જી 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 મહારાજ. જી
અત્યંત લાવણ્યમય અને જીન શાસનનું નામ જગમાં રોશન કરશે. जय शासन का बच्चा बच्चा, जय शासन का बच्चा बच्चा, जय जय महावीर बोलेगा. शासन का बच्चा बच्चा, जय जय महावीर बोलेगा. रास्ता निहारे नभ के सितारे, जन्मे वो तारनहारे. जय हो इंद्र भी जिनके चरणों में नव्य कृष्णानंद दुलारे. जय हो आज दीप जगे हैं, तोरण हार बंधे हैं, हिंसा की आंधी मिटाने श्रवण वीर प्रगटे हैं. ઓહ! જુઓ તો ખરા, રાજાએ મને કેટલું બધું આપ્યું છે. મારી સાત પેઢી ખૂટે ના એટલું બધું રાજાએ મને આપ્યું છે. કહેવાય છે ના, વાણીઓ ખુશ થાય ત્યારે તાલિયા બજાવે અને રાજા ખુશ થાય તો આખો રાજપાટ આપી દે. સારે ખરેખર રાજાએ મને મારી સાત પેઢી ખૂટે ન એટલું બધું આપ્યું છે. પરંતુ આ ભેટ હું એકલી નહીં, પરંતુ સમસ્ત પ્રજાજનોમાં થોડું થોડું અર્પણ કરીશ. જિંદગી કી કાળી છે, તે કાજ રૂમાળી છે.